ચલોલામાં જોગેવધામવાળા દાફલા પરિવાર દ્વારા 190 મંડપનો સ્તંભ ઊભો કરી કૃષ્ણ જન્મોત્સવ ઉજવાયો। 190 વર્ષથી ચાલતી આવતી પરંપરા મુજબ કરાય છે ઉજવણી। ધારી તાલુકાના ચલાલાસમાં હર હંમેશ મંડપોત્સવ અને પાટોત્સવની ઉજવણી કરવામાં આવી। અહીં આઠમના દિવસે જોગેવધામમાં જોરોશોરોથી કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી। હિન્દુ સંસ્કૃતિ મુજબ દર વર્ષે જોગેવધામમાં સાતમના દિવસે ઉગતા પોરે બાવાજી બાપાનો મંડપનો સ્તંભ ઊભો કરવામાં આવે છે। ત્યારબાદ સ્તંભનું પૂજન કરી ધન્યતા અનુભવાય છે। તેમજ આઠમના રોજ સવારે વર્ષોથી ચાલતી આવતી પરંપરા મુજબ સવારમાં પૂજા વિધિ કરાયા બાદ પ્રસાદ લઈ ઉજવણી કરવામાં આવે છે। અહીં રાત્રિ સમયે કૃષ્ણ જન્મોત્સવનું સુંદર ભવ્ય આયોજન કરવામાં આવે છે, જેમાં બાલકૃષ્ણ ઢોલના ધબકારે, ઝાલરના ઝણકારે સાથે કાનુડાના જન્મના વધામણા કરવામાં આવે છે। તેમજ પૌષ્ટિક નાસ્તા પણ આપવામાં આવે છે અને બાલકૃષ્ણ પર પુષ્પોની વર્ષા કરી જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી તથા નોમના દિવસે બાવાજી બાપાના સામૈયા કરવામાં આવે છે અને રામાપીર બાપાનો પાટોત્સવ કરવામાં આવે છે અને દસમના દિવસે સવારે મંડપ સ્તંભને ઉતારી ધન્યતા અનુભવાય છે અને આ 3 દિવસ દર્શનાર્થીઓને યાત્રાળુઓની ભીડ જામી રહે છે અને દર્શન કરી 3 દિવસ પ્રસાદનો લાભ લઈ લોકો આસ્થાનું પ્રતીક બની રહી છે। રિપોર્ટર બિપિન રાઠોડ, જિલ્લા બ્યુરો ચીફ, અમરેલી।